મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈના રોજ રજૂ કરવા જઈ રહી છે। લોકોને અપેક્ષા છે કે સરકાર બજેટમાં તમામ વર્ગને આવરી લેતા આકર્ષક જાહેરાતો કરી શકે છે, જેમાં મહિલાઓ માટે પણ ખાસ જાહેરાતો થવાની શક્યતા છે। ત્યારે આ બજેટ માટે મહિલાઓની શું આશા અપેક્ષા છે તે પણ સાંભળીએ। મધ્યમ વર્ગીય સ્ત્રીઓ છે જે પોતાનું ઘર ચલાવે છે, એમની એવી અપેક્ષા હોય છે કે જે હોમ લોન છે, બાળકોની એજ્યુકેશન લોન છે, તથા અમને જે નાના મોટા વ્યવસાય કરતી બહેનોને એન્ટરપ્રેન્યોરને જે લોન મળે છે એમાં વ્યાજનો દર જો થોડો ઘટાડવામાં આવે તો અમને ખૂબ રાહત રહેશે। જે ઘર ચલાવવાની ડે ટુ ડે લાઈફની ગ્રોસરીઝ છે અથવા તો ઘરના હોમ એપ્લાયન્સીસ છે એનો જીએસટીનો દર જો થોડો ઘટાડવામાં આવે તો એ અમને ખૂબ રાહત રહેશે। છે કે ઘણા બધા પેશન્ટ કે જે ટ્રીટમેન્ટ લે છે ત્યારે એને થોડાક રાહત દરમાં એની ટ્રીટમેન્ટ મળી શકે, પ્લસ એક કુટુંબ દીઠ આજે 3-4 વ્યક્તિ દીઠ એક કુટુંબ છે એમાં મેડિક્લેમ ભરવા માટે દર વર્ષે 70,000 થી 80,000નું મેડિક્લેમમાં એ પ્રોવિઝન કરતા હોય છે। તો એમને જ્યારે બી ટ્રીટમેન્ટની જરૂર પડે ત્યારે એવી સેમી ગવર્મેન્ટ હોસ્પિટલ અથવા પ્રાઇવેટ હોસ્પિટલ કે જેને એને થોડા રાહત દરે દવાઓ મળી શકે।